હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે પેરિટીની આગળ વાત કરી હતી. પેરિટીમાં આપણે ગામા રેની અંદર એંગ્યુલર મોમેન્ટમ, સ્પિન અને આપણે પેરિટીની આપણે અત્યાર સુધી ચર્ચા કરી. આપણે ઇવન ઓડ પેરિટીની હમણાં વાત કરી, પણ હવે આપણે જે આવે છે પેરિટીની અંદર એ છે આપણે ઇવન પેરિટી લઈએ. બરાબર, આની આપણે ચર્ચા કરીએ. ઇવન પેરિટીમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ. સપોઝ આપણી પાસે એટોમિક નંબર 8 છે, અહીંયા આગળ 16 લઈએ અને અહીંયા આગળ 8 લઈએ. સપોઝ એટોમિક નંબર ઓક્સિજનનો જે છે એ 8 છે, તો એના ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવશે? ન્યુટ્રોન 8 જ આવશે. હવે ન્યુટ્રોન 8 હોય તમારે, તો અહીંયા આગળ આપણે જોઈએ કે અહીંયા આગળ આપણને પેરિટી મળે છે કે નથી મળતી. હવે જુઓ, અહીંયા આગળ આપણે આના અંદર તમે નક્કી કરો કે ધારો કે આપણે S P P D S D, આની સ્પિન છે હાફ, આની છે p/2, આની છે હાફ, આની છે π/2, આની છે હાફ અને આની છે 3/2. અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રોનની વેલ્યુ પણ મૂકતા જઈએ. અહીંયા 8 છે એટલે કે જુઓ 2 પછી 4 પછી 2, આ તો 8 થઈ ગયા ટોટલ. જો 8 થઈ જતા હોય તો અહીંયા આગળ તો તમને કોઈ અનપેર ઇલેક્ટ્રોન મળતો જ નથી. અનપેર ઇલેક્ટ્રોન મળતો નથી, તો આના માટે પેરિટી પોસિબલ છે નહીં. ઓકે, સમજાઈ ગયું? તો હવે આપણે જોઈએ, હવે આપણે કોઈ ત્રીજું એક ઉદાહરણ લઈએ. સપોઝ ઓડ પેરિટી લઈએ. ધારો કે ઓડ પેરિટી આપણે લઈએ તો અહીંયા આગળ શું થાય છે? સપોઝ n નાઇટ્રોજન લઈએ, 7 નાઇટ્રોજન 40 and 7 આપણે જો લઈએ તો અહીંયા આગળ શું થશે? આ પણ ઓડ છે, આ પણ ઓડ છે, બંને એકી સંખ્યાઓ છે. ન્યુટ્રોન કેટલા છે? 7. જો ન્યુટ્રોન 7 હોય તો અહીંયા આગળ આપણે પાછું મૂકી દઈએ S P P D S D. તો S = 2, આ છે 4 6 ને હવે કેટલા વધ્યા? 1 7. અહીંયા આગળ એની સ્પિન મૂકી દઈએ હાફ, 3/2 અને હાફ. તો આની જે સ્પિન મળે છે કેટલી મળે છે? હાફ મળે છે. અહીંયા લખવાનું સ્પિન કેવી મળી? હાફ મળી. અહીંયા આગળ આની પેરિટી કેવી છે આ જોવી છે આપણે. તો પેરિટી ઇક્વેશન શું છે? J pi = -1 L. હવે L ની વેલ્યુ કઈ છે? તો SPD. તો જુઓ SP P, તો P ની વેલ્યુ છે તો S = 0, P = 1, D = 2. તો એ P = 1 છે તો અહીંયા આગળ 1 લેવાના. તો J pi = -1 અને 1. તો અહીંયા આગળ પેરિટી કેવી મળે છે? માઈનસ મળે છે. તો અહીંયા આગળ તમારે શું લખાશે? સ્પિન કેવી છે? માઈનસ. તમે આવું કહી શકો છો. બરાબર? હવે જુઓ, અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ તમારે આ પ્રમાણે આ જે પેરિટી આપણે નક્કી કરી એ પ્રમાણે હાલ લેવાનું નથી. આપણે તમારે અહીંયા આગળ ઓડ પેરિટીની અંદર નિયમ અલગ છે. ઓડ પેરિટીમાં બંને માટે લેવું પડે છે. તમે જે રેગ્યુલર કરો છો એના જેવું નથી હોતું. ઓડ પેરિટીમાં બંને માટે લેવું પડશે. એટલે પ્રોટોન માટે પણ લેવાનું અને ન્યુટ્રોન માટે પણ લેવાનું. પ્રોટોનની L ની વેલ્યુ લેવાની, ન્યુટ્રોનની L ની વેલ્યુ લેવાની, અહીંયા આગળ આની સ્પિન જોવાની અને આની સ્પિન જોવાની. પછી આપણે પેરિટી એ બધાનો સમ કરીને જોવાની હોય છે. તો અહીંયા ફરીથી આપણે જોઈએ તો અહીંયા આગળ સપોઝ આપણે પહેલા પ્રોટોન માટે અહીંયા આગળ સ્પિન કેટલી મળે છે? પ્રોટોન માટે કેટલી મળશે? સ્પિન 1/2. એ તો આપણે હમણાં આગળ જોયું સ્પિન મળે. ન્યુટ્રોન માટે કેટલી મળશે?
એની પણ કેટલી મળે છે 1/2 J1 આ J2 લઈ લઈએ આપણને L1 એટલે કે એનું કેટલી વેલ્યુ મળે છે L1 ની 1 મળે છે L2 ની વેલ્યુ કેટલી મળે છે એ બી 1 મળે છે ધારો કે આ પ્રોટોનની એંગ્યુલર મોમેન્ટમ આની એંગ્યુલર મોમેન્ટમ બરાબર હવે અહીંયા આગળ આપણે આ બધાનો સમ કરી દેવાનો ઓડોટ પેરિટીમાં ખાસ યાદ રાખજો અલગ વસ્તુ છે એટલા માટે તમને સમજાવું છું ઓડોટ અહીંયા આગળ જોઈએ J1 + J2 પ્લસ L1 પ્લસ L2 તો અહીંયા આગળ વેલ્યુ કેટલી આવે છે હાફ 1 + 1 એટલે અહીંયા આગળ વેલ્યુ કેટલી મળે છે 3 મળે છે કે આ પેરિટી કેવી મળે છે તમને ઓડ મળે છે બધાનો સમ કેવો મળે છે તમને ઓડ મળે છે તો અહીંયા આગળ આપણે આ બધાનો જો સમ તમારે આપણે જો લઈએ તો અહીંયા આગળ તમારે પેરિટી જે નક્કી થશે J pi = -1 L1 + L2 તો -1 અહીંયા આગળ L1 + L2 = -1 ની સ્ક્વેર એટલે કે અહીંયા પ્લસ પેરિટી મળે છે બરાબર પેરિટી કેવી મળે છે પ્લસ મળે છે બરાબર તો આ રીતે આપણે પેરિટી માટે નક્કી કર્યું देखो હવે આપણે થિયરી તરફ આવી આપણે એક એક્ઝામ્પલ લઈએ અહીંયા આગળ આપણે એક એક્ઝામ્પલ લઈએ તો એક્ઝામ્પલમાં સીઝિયમ सीजियम 55 137 અહીંયા આગળ %95% ભાગ જે છે એ એક્સાઇટેડ સ્ટેટમાં જશે અને અહીંયા 5% જે ડોટર ન્યુક્લિયસમાં ડોટર ન્યુક્લિયસ 56 BA 137 આનું જે ટ્રાન્ઝિશન થાય છે 662 kV જેટલું અહીંયા આગળ આ ટ્રાન્ઝિશનમાં ગામા ફોટોન ઉત્સર્જિત થાય છે અને આનું જે એક્સાઇટેડ સ્ટેટમાં જે વેલ્યુ છે 2.55 મિનિટ એટલી વેલ્યુ મળે હાફ લાઈફ કેટલી છે 2.55 મિનિટ એ રીતે આપણે કોઈ બીજો એક્ઝામ્પલ છે અહીંયા આગળ બીજો એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા આગળ સોડિયમ એને 11-22 એનું જે ટ્રાન્ઝિશન થાય છે એનું અહીંયાથી અહીંયા ટ્રાન્ઝિશન થાય છે એક્સાઇટેડ સ્ટેટમાં 90.4% બીટા પ્લસ પાર્ટિકલ and 9.5% ઇલેક્ટ્રોન કેપ્ચર અને અધર જે છે એ ડોટર ન્યુક્લિયસમાં 10 Ne 22 થાય છે અહીંયા આગળ આપણે જોઈએ તો અહીંયા આગળ આપણી પાસે બે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલ નંબર 1 ની અંદર આપણે જોઈએ સપોઝ અહીંયાથી આપણું બીટા પાર્ટિકલ જે છે એ બીટા પાર્ટિકલ ઉત્સર્જન થવા માટે અહીંયા શું થશે ધારો કે સીઝિયમ 55 સીઝિયમ 137 નો અહીંયા આગળ ડોટર ન્યુક્લિયસ જે મળે છે 56 Ba 137 અહીંયા આગળ 55 માંથી 56 થાય એટલે માઈનસ E0 પ્લસ આ એનર્જી અહીંયા આ જે છે શું છે આ છે તમારી એનર્જી છે
અહીંયા આગળ આપણે જોઈએ સપોઝ સીઝિયમ માંથી બેરિયમ ની અંદર અહીંયા આગળ જ્યારે આ ડોટર ન્યુક્લિયસ ની અંદર જ્યારે આવે છે ત્યારે 5% જેટલી એની ઉર્જા હોય છે. અહીંયા આગળ એનર્જી 95% જેટલી એક્સાઇટેડ સ્ટેટ ની અંદર જતી રહે છે. એક્સાઇટેડ સ્ટેટ ની અંદર સપોઝ આપણે તમે વિચારો કે અહીંયા આગળ ધારો કે આ ન્યુક્લિયસ છે. આ ન્યુક્લિયસ ની આજુબાજુ ધારો કે આ K કક્ષા છે. આના પછી કક્ષા નંબર આવશે 2, આ L કક્ષા છે. આના પછી કક્ષા નંબર 3, આ M આવશે. આના પછી 4, આ આવશે N. તો આ પ્રકારે બધી કક્ષાઓ હોય છે. અહીંયાથી સપોઝ કોઈ પાર્ટિકલને અહીંયાથી ઊર્જા મળે છે, એનર્જી મળી, ફોટોન મળે છે. તો ફોટોન એનર્જી ક્યારે મળશે, ક્યારે આના અંદરથી ટ્રાન્ઝિશન થશે? ધારો કે આ ફોટોન એનર્જી આને મળે તો આ ઇલેક્ટ્રોન શું થશે, અહીંયાથી એક્સાઇટેડ સ્ટેટની અંદર જશે. હવે આના અંદર શું થાય છે, વસ્તુ ઊંધી છે. અહીંયા આગળ ધારો કે આમાંથી અહીંયા આગળ આવેલો ઇલેક્ટ્રોન એક્સાઇટેડ સ્ટેટમાંથી આવેલો ઇલેક્ટ્રોન ગ્રાઉન્ડ સ્ટેટની અંદર જશે. એટલે એનું ટ્રાન્ઝિશન ક્યાં થશે, ગ્રાઉન્ડ સ્ટેટમાં એનું ટ્રાન્ઝિશન થશે. ગ્રાઉન્ડ સ્ટેટની અંદર ટ્રાન્ઝિશન થશે એટલે જે વધારાની જે ઊર્જા છે એ ગામા ફોટોન સ્વરૂપે તમને બહાર જોવા મળશે. ક્યાં મળશે? ગામા ફોટોન સ્વરૂપે બહાર જોવા મળશે. એટલે આપણે અંદર આપી અને અહીંયા K સેલમાં રહેલો ઇલેક્ટ્રોનને આપણે બહાર કાઢી દેતા, મુક્ત કરતા. અહીંયા આગળ શું થાય છે, ઇલેક્ટ્રોન અંદર આવે છે એટલે એની અંદર બંધન શક્તિ જેટલી ઊર્જાનો શું કહે છે, વ્યય કરે છે. એટલે એ ગ્રાઉન્ડ સ્ટેટની અંદર આવે છે એક્સાઇટેડ સ્ટેટમાંથી. એ વખતે અહીંયા આગળ ગામા ફોટોન તમને ઉછળે. હવે આ ગામા ફોટોનની જે એનર્જી છે એની બંધન ઊર્જા જે કહેવામાં આવે છે કેટલી છે, 1.02 MeV જેટલી છે. બરાબર. હવે અહીંયા આગળ આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. આપણે અહીંયા આગળ બીટા માઈનસ માટે જોયું, અહીંયા આગળ આપણે બીટા પ્લસ માટે જોઈએ. તો સોડિયમમાંથી જ્યારે નિયોનની અંદર જ્યારે ડોટર ન્યુક્લિયસ બને છે ત્યારે અહીંયા આગળ 94% બીટા પાર્ટિકલ એક્સાઇટેડ સ્ટેટની અંદર જશે, બીટા પ્લસ પાર્ટિકલ. 99.5 ઇલેક્ટ્રોન કેપ્ચર મીન્સ શું છે, ધારો કે આપણી પાસે ઊર્જા સ્તરો છે. આ છે એક્સાઇટેડ સ્ટેટ, આ છે ગ્રાઉન્ડ સ્ટેટ. હવે અહીંયાથી ઇલેક્ટ્રોન અહીંયા આગળ જ્યારે જશે ત્યારે આની જે અહીંયા આગળ પણ 0 હશે અને આનું પણ 0 હશે. તો અહીંયા આગળ શું થાય છે, કન્ઝર્વેશન થાય છે. અંદર ઇલેક્ટ્રોન જ્યારે એક ઇલેક્ટ્રોન ત્યાંથી આ કક્ષામાંથી ઇલેક્ટ્રોન અહીંયા આવે છે અને આ કક્ષામાંથી અહીંયા આવતો રહે છે. એટલે એ ઇલેક્ટ્રોન અંદર અને અંદર કન્ઝર્વેશન થાય છે. એટલા માટે અહીંયા આગળ 99.5% ઇલેક્ટ્રોન કેપ્ચર થઈ જાય છે. અને જે બીજા જે છે એ શું થાય છે, એનું ડોટર ન્યુક્લિયસમાં રૂપાંતર થાય છે. અને આ ટ્રાન્ઝિશન દરમિયાન અહીંયા એક્સાઇટેડ સ્ટેટમાંથી અહીંયા ગ્રાઉન્ડ સ્ટેટમાં આવે છે ત્યારે અહીંયા આગળ જે આ ટ્રાન્ઝિશન દરમિયાન અહીંયા આગળ શું થાય છે, ગામા ફોટોન જોવા મળે છે. બરાબર. હવે અહીંયા આગળ આપણે થિયરીમાં આપણે આગળ જોઈ ગયા કે એનું ટ્રાન્ઝિશન થાય છે ત્યારે એ કંઈક ઊર્જા વધારાની જે છે એ ગામા ફોટોન દ્વારા બહાર નીકળી જશે. હવે અહીંયા આગળ આપણે રેડિયેશનની જો વાત કરીએ તો રેડિયેશનમાં અહીંયા આગળ ક્યારે રેડિયેશન પોસિબલ છે, તો પોસિબલ ત્યારે થશે કે જ્યારે આપણે કોઈ ક્ષેત્ર રચાયેલું હશે. તો ક્ષેત્ર જે રચાયેલું હશે તો ક્ષેત્ર શેનું હોઈ શકે, ધારો કે ક્ષેત્ર અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રિક ફીલ્ડ અને બીજું છે મેગ્નેટિક ફીલ્ડ. આ બે પ્રકારના ક્ષેત્ર રચાય છે. તો અહીંયા આગળ આ ક્ષેત્ર ક્યારે રચાય કે જ્યારે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ. શું હોવું જોઈએ, ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ. તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કઈ પ્રકારનું છે તો રેડિયેશન તમને જોવા મળે છે. તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન અહીંયા આગળ નિયમો છે. એક છે મોનોપોલ, બીજો છે
ડાયપોલ મોનોપોલ મોમેન્ટમ ડાયપોલ મોમેન્ટમ અને ત્રીજા નંબરમાં છે ક્વાડ્રપોલ મોમેન્ટમ અને એના પછી ખાસા બધા પોલ વાળું આપણે તમે મોમેન્ટમ તમે જોઈ શકો છો. હવે શરૂઆતની અંદર આપણે વાત કરી કે મોનોપોલ, તો મોનોપોલની વેલ્યુ કેટલી છે? તો 0, ડાયપોલ 1, ક્વાડ્રપોલ 2. અહીંયા આગળ આપણે મોનોપોલની અંદર આપણે જો લઈએ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જો લઈએ તો ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે હશે? ધારો કે મોનોપોલની અંદર કેવું હશે કે કોઈ પ્રકારે અહીંયા આગળ આ સ્ફિયર એક લઈએ, એક સ્ફિયર લઈએ છીએ. આ સ્ફિયર ની અંદર ધારો કે કોઈ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન થયેલું હશે, તો અહીંયા આગળ આ પ્રકારનું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જે છે ત્યાં આગળ તમને કોઈ રેડિયેશન જોવા મળશે નહીં. કેમ રેડિયેશન જોવા મળશે નહીં? ધારો કે અહીંયા આગળ કોઈ બીજો એક કોઈ પાર્ટિકલ છે, આના સાથે આનું કોઈ રેડિયેશન જોવા મળશે નહીં. કેમ રેડિયેશન નહીં જોવા મળે? કારણ કે આના અંદર ઇન્ટરનલી આ પ્લસ ને જે તફાવત છે એ કેવું કરે છે? 0 કરી દે છે. એટલે કે આનું જે મોમેન્ટમ છે એ કેવું છે? શૂન્ય મળે છે. બીજા નંબરમાં વાત કરીએ તો ડાયપોલ મોમેન્ટમની જો વાત કરીએ તો ડાયપોલની અંદર આપણે આ પ્રમાણે જોતા તો અહીંયા આગળ શું થાય છે કે ડાયપોલ એક ઓસિલેશન કરે છે. એટલે કે પ્લસ ટુ માઈનસ અહીંયા આગળ આ પ્રકારે ડાયપોલ નું હોય છે, તો અહીંયા આગળ ઓક્સિલેટિંગ નક્કી થાય છે. આ ઓક્સિલેશન ના લીધે કોઈ વાર પ્લસ કોઈ વાર માઈનસ, આના કારણે શું થાય છે કે અહીંયા આગળ રેડિયેશન થાય છે. આના કારણે શું થાય છે? રેડિયેશન થાય છે. જેમ કે અહીંયા આગળ ધારો કે કોઈ બીજો એક પ્લસ માઈનસ વાળું કોઈ મૂક્યું હોય તો અંદરો અંદર એનો પ્લસ માઈનસ શું થશે? આ ખુલ્લા હશે હવામાં, તો આ પ્લસ આના પ્લસ સાથે જ્યારે આ ચેન્જિંગ થતું જશે ત્યારે અહીંયા આગળ મેગ્નેટિક ફીલ્ડ બનશે. તો મેગ્નેટિક ફીલ્ડ, ચેન્જિંગ મેગ્નેટિક ફીલ્ડ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિક ફીલ્ડ, ચેન્જિંગ ઇલેક્ટ્રિક ફીલ્ડ પ્રોડ્યુસ મેગ્નેટિક ફીલ્ડ. આવી કન્ડિશનો થતા અહીંયા આગળ ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક ફીલ્ડ, ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફીલ્ડ જે રચાશે એના કારણે અહીંયા આગળ શું થશે? અહીંયા આગળ એક લાઇટ બનશે જે રેડિયેશન કહેવામાં આવે છે. આ પ્રકારે આનું રેડિયેશન થાય છે. ક્વાડ્રપોલમાં પણ રેડિયેશન થાય છે. એના આગળ જે મેનિપોલ છે એના અંદર પણ રેડિયેશન શક્ય છે. હવે આપણે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આપણે જોયું. આ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન આપણે જો કરંટ ડિસ્ટ્રીબ્યુશન આપણે જોઈએ, સપોઝ એવો કોઈ વિચાર કરીએ તો કરંટ ડિસ્ટ્રીબ્યુશન પણ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન જેવું જ છે કે એના અંદર શું થશે? રેડિયેશન થશે. તમે કોઈ તાર લો, એ તારની અંદરથી કરંટ પસાર કરો, એના આજુબાજુ તમે કોઈ મેગ્નેટ મૂકો તો ત્યાં મેગ્નેટ શું બતાવશે? મેગ્નેટિક ફીલ્ડ જનરેટ થાય છે. ગેલ્વેનોમીટર મૂકો તો ગેલ્વેનોમીટરની રેખાઓ તમને જોવા મળે છે. તો અહીંયા આગળ કરંટ ડિસ્ટ્રીબ્યુશન એ ટાઈપનું છે, રેડિયેશન જોવા મળે છે. હવે અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રિક મોમેન્ટમ, ઇલેક્ટ્રિક ડાયપોલ રેડિયેશન અને મેગ્નેટિક ડાયપોલ રેડિયેશન આપણને આ પ્રમાણે જોવા મળે છે. ઇલેક્ટ્રિક ડાયપોલ રેડિયેશન જોવા મળે છે અને મેગ્નેટિક ડાયપોલ રેડિયેશન જોવા મળે છે.
ઇલેક્ટ્રિક ડાયપોલ રેડિયેશન આપણને જોવા મળશે E1 E2 E3 E4 E0 મળશે નહીં કારણ કે મોનોપોલ. મેગ્નેટિક ડાયપોલ રેડિયેશન M1 M2 M3 ડેશ. અહીંયા આગળ આપણે ઇલેક્ટ્રિક ડાયપોલ રેડિયેશન પોઝિટિવ છે કે નેગેટિવ, કાં તો ઇલેક્ટ્રિક ડાયપોલ રેડિયેશન એ ઇવન છે કે ઓડ છે, ઇવન છે કે ઓડ છે. તો આપણે ઇવન હોય તો ઇવન માટે E2 E4 E6 આ ટાઈપનું મળશે. ઓડ માટે મળશે E1 E3 E7 5 એ ટાઈપનું તમને મળશે. એવી રીતે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ પણ તમને આ રીતે મળશે M1 M2 M4 M6 એંગલ M1 M3 M5. તમને એ રીતે મેગ્નેટિક ડાયપોલ રેડિયેશન ઇવન છે કે ઓડ છે તમને જોવા મળશે. તો આપણે અહીંયાથી આપણે પેરિટી નક્કી થાય છે કે પેરિટી કઈ હશે, ઇવન છે કે ઓડ છે, મેગ્નેટિક ડાયપોલ રેડિયેશન છે કે ઇલેક્ટ્રિક ડાયપોલ રેડિયેશન છે, આ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ છીએ. તો અહીંયા આગળ આપણે સિલેક્શન રૂલની જો વાત કરવામાં આવે સિલેક્શન રૂલની જો આપણે વાત કરીએ તો આના અંદર આપણે Jf is equal to ફાઇનલ સ્ટેટ, Jf is equal to ફાઇનલ સ્ટેટ. આ એંગ્યુલર મોમેન્ટમ જ છે. Ji is equal to initial state and L is equal to photon angular momentum. હવે જો આપણે વાત કરીએ કે Jf is equal to Ji is equal to Jf plus L. અહીંયા આગળ આપણે પેલે ટ્રાયેંગલ વાળી વાત આપણે જે આગળ વાત કરી હતી એ પ્રમાણે ટ્રાયેંગલ અહીંયા બનશે. અહીંયા આગળ Jf આ L અને આ Ji એટલે કે Ji is equal to J plus L. અહીંયા આગળ આ સ્પિન આના એકબીજા ઉપર આધાર રાખે છે. તો અહીંયા આગળ આપણે જે આનું એંગ્યુલર મોમેન્ટમ નક્કી કરીએ તો એંગ્યુલર મોમેન્ટમ કેટલા વચ્ચે L તમને કેટલા વચ્ચે મળશે તો L plus or minus F greater than or equal to Ji minus Jf and Ji plus Jf તમને મળશે. તો L તમને બે વચ્ચે મળે છે માઇનસ પ્લસ ઓર લેસ ઓર ઇક્વલ ટુ ઓર આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ. હવે અહીંયા આગળ પેરિટી જો આપણે નક્કી કરીએ તો પેરિટી માટે ઇક્વેશન શું આવશે તો પાઈ f is equal to પાઈ I minus 1 L. આ શેના માટે છે ઇલેક્ટ્રિક માટે છે, ઇલેક્ટ્રિક મલ્ટીપોલ ટ્રાન્ઝિસ્ટર, ઇલેક્ટ્રિક મલ્ટીપોલ એટલે કે ડાયપોલ થી શરૂઆત થશે ટ્રાન્ઝિશન. અને પેરિટી તમને બીજા નંબરમાં જે મળે છે પાઈ f is equal to પાઈ I minus 1 L plus 1. આ મેગ્નેટિક મલ્ટીપોલ ટ્રાન્ઝિશન થાય છે. બરાબર. આ ઇલેક્ટ્રિક મલ્ટીપોલ ટ્રાન્ઝિશન માટેની પેરિટી મળે છે, આ મેગ્નેટિક મલ્ટીપોલ ટ્રાન્ઝિશન માટેની પેરિટી તમને મળે છે. બરાબર છે. તો તમે નક્કી કરી શકશો કે ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફીલ્ડ માટે કઈ રીતનું છે. ઓકે. તો અત્યાર સુધી આપણે ગામા રે ની અંદર આપણે એની થિયરી સમજ્યા, એની એંગ્યુલર મોમેન્ટમ સમજ્યા, ગામા રે નું ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે થાય, જીવન છે, પેરિટી આપણે સમજ્યા, પછી એંગ્યુલર મોમેન્ટમ કેવી રીતે. તો આ બધી થિયરી તમારે આ પ્રમાણે છે. બીજું તમને જે મટીરીયલ તમને આપીએ છીએ એ પ્રમાણે તમારે વાંચી લેવાનું છે. ઓકે.